માસી આવો. હા આયો ચપ પગ દબાવો બે. તે આમાં હાવું તાવ ને માથું ને એવું દુખાતું નતું. હા જામી એવું થયું સદે. આવો આયા તમાર ઘર એમનો 15 દાડાથી આવું થયું છે. બે હાર થતું નહીં. ના ના ચમ સાટા બેન તમે સારી છે હા બે હજાર તે દવા બવા લાવીએ કે દવા લાયા તો હા લાયા. તમાર બહુ કેટલી હારી છે તમારી સેવા કરે ના બહુ તો હારી ઘણી હારી જેવા કરે. તાણ જોયું ના હાલ પગ નથી દબાવતા હારું પગ છે દબાય અને એ તો ના પાડતા તો એ કિસ દવાખાને લઈ જતો લઈ ગયો તો દવાખાને. તમાર સમાચાર પાણી વાપરે પીઓ. હારું. તો કીધું બે જણ ખબર લઈ આવી દે ના હારું કર્યો આયા તે. કીધું હેડો શારદાબેન બીમાર થશે અત્યારે તો માણસનો કોઈ ભરોસો નહીં કોઈને. હા જે વળી મરી જઈએ એવું ખબર પડે તો. ના પણ તમને નહીં બહુ મરવા દે સેવા હારી કરે છે એટલે આમ તો સેવા ના મળે બધું ના મળે તો જતો રહીએ પણ સેવા પોણી મળે છે એટલે સારું છે ના સેવા તો હારું મારા બાય હારી કરે. એ તો તમે ના પાડતો દવાખાને પણ જો જોડાથી લઈ જઈને લઈ જઈ દે. તો બહુનો જીવ બરો હા તો પગ દબાયા હાચું છે ને? તમને જી બળ. પણ એ તો હાજો હશે તાણી વાની કરી છે સેવા ના હું સેવા એ વધી પડે હું કરું ને હું વધી પડે ઘેરી કરું. ના પણ બહુ તો હારી જ છે ના હારું. ના નજરે જોયું ને આપડે બહુ કેવું બધી સારી બહુ નથી કે ને ના ઓ ભાઈ. પણ કાઠો રહેવાનું બહુ થોડું તો હારી માર. કાઠું થઈ જવાનું થોડું એમ તો હળવા ફરો કરું. હા અને જે ભાવે પાસે ખાતું રહેવાનું હમણાં તો હારું રહેશે ને તે હળવા ફરો વળી થોડું કરું. હરવા ફરવાનું ને પેલી ગેસ બનાવીને ખાવાનું ગેસમાં ઠંડક રહે પેટમાં હો ગેસ તો અમે જાર બાર ભરાય તાણ કે ના મોરૈયાની હારી થાય હારી. એના લીધે પેટમાં ઠંડક રહે ઓહો. હા, ઠંડી. થોડી આટલી ગેસ ને થોડું દૂધ હા દવા કઈ એટલે સાસ ના ખવાય પેલા તો જલ્દી દવાખાને નતો જતો ગેસના દુવા કરી પીતો ઠંડક રહે દુઆ પેટમાં કરી હા પીતો. તાણ તો એ તો ઠંડુ પેટમાં ઠંડુ હા. રહે. ના પણ ડોક્ટર ને કીધું તો સાસ ના ખાતો હા ખાટું ના ખવાય. ઓહો ના જ ખવાય ને ઓજા સાડી તો ઓજા. હા ઓહો અને આ ડોક્ટર ની દવાથી ના હાલ થાય ને તો રીના બીજા ડોક્ટર ને બતાવી પણ દવા લઈ આવજો સાચી વાત હમ? ફેર ના પડે એકની માફક ના બીજે જવું બીજે જવું પડે ના તમારે બહુ કેવું નહીં પડે પણ ના ના જવું પડે. ના, ના બહુ તો મારે લઈ જાય છે. બહુ તો કેવું નહીં પડે બહુ લઈ જાય ને તો છોકરો હારો છો. હમ. છોકરો લઈ જાય. ના ઊંઘી નહીં રહેવાનું છોકરો ગમે જેટલો સારો હોય પણ બહુ ના હારે તો કશું ના હેડે હા એ સાચી વાત તાણ. તમારી આ પગે વધારે નહીં અડાતું પગે. પગે પગે તો ખાવા પીવાનું જોર રાખવાનું પગે ચાલે ના બેન. તો વાન આવતો હોય હા એવું જ લાગે વાજ આવે. હા વાનું એવું થાય તો હા. હરાબ વા તો હરાબમાં શેકું ખાવાની તે તમારે હોય તો લાવજો કે. મારા છે પણ છોકરો મારા હરાબમાં મોટો ખેતરનો હા. એ વેણી લાવજો. હા. હા છોકરાને મોકલી આપે લઈ ના શું કરવાનું ને ફટેકડી પોણી નાસી પગ મૂકવાના ફટેકડી. તોય ઓછું થઈ જાય એટલે સાચા બેન ઓ બ્રો હા હા મને સારા સમાચાર મળ્યા છે આ તમારે ખબર લેતી આવી ને મારા ગુનો કીધું તું મારે ચિંતા કરતી હશે તે હવે મને બહુ સારું રાખે છો હારું રાખો છો. હા સાધાબેન હા. જો આ દવા ખાજો અને ના મટે ને તો બીજા ડૉક્ટરને બતાવજો અમે જઈએ પણ તમારે તો તમને કેવું નહીં પડે તમારે બહુ ડાહી જ છે ના હવે બહુ ડાઈસ મારે. હા તમે લઈ જ જશે અને એની સેવાથી જ તમે હાજર થઈ જશો સેવા કરો છો મારે બહુ. કોઈ એકલી દવાથી હાજર ના થવાય ના. પહેલી સેવા જોઈએ સેવા દવા જે થાય ખાવાનું ન દવાઈ કરજો ટાઈમ સાથે એટલે બહુ આલેલી દેખાય છે બહુ સેવા કરી દેખાય ભાઈ દવા દવા ઘરે ના થાય ખાવાય જોઈએ પણ કટ દવા- થાય તો એટલે પગ દબાવે માથું દબાવે બધું. હા તારે એનાથી જ સારું થઈ જવાય ને પહેલું તો હા પોણી નું મિલાવે તો નાવા બધું કરો. આ જોયું ને આપણે આયા તાર તો પગ દબાવે બધું કરો. ના સેવા ખૂબ સારી હોવાની બધું કરો. મમ્મી હા આ તમારા દવાનો ટાઈમ થઈ ગયો. હાલ આવે આ દવા ટાઈમ પર દવા આવવી પડે. આઈ જો તમે ભૂલી છો ને, પણ બહુ ભૂલી કોઈ ના ના આ એક છે આ પહેલી. એટલે આપણે વાર્તામાં મારું આપણે મગજ એવું તો ભૂલી જવાય. આ તો એમ કેવાય યાદ કરીને ખવડાવવું પડે ને ભાઈ, દવા. ગયો દવા થઈ જાય જલ્દી. ગયો ફોન શું ભૂલી જઈ પણ બેટા તમે યાદ કરીને આવજો અને તમે આલો જ છો કે કહેવાની વાત જ નહીં તાણ. અમે નીકળે તો કોણ કોણ કરશે સેવા? કરશે એમ નહીં અમે તો વાર્તામાં આ ટાઈમ જતો રહ્યો વાર્તામાં ભૂલી ગયા તો બટા પણ ટાઈમસર તમે દવા આપજો હે હા, અમે આ તો તો એ માં હું માદી પડતો એ મારી સેવા કરો. કરો. મને ખાટલે ખાવા આલે. અને એક સણકો કરો ને તો એ સહન કરજો એ માસ સાચી એટલે વાત. જે- અમારે બહુ હારી. અમે તો ખબર કાઢીને જતો રહીશું પણ તમારી બેન કાયમ માટે ભેગું રહે જેવો સાસુ બહુનો પ્રેમ આ છે તો ને એવું વખતમાં રાખજો આપણાને સાથ આલે એટલે આપણે આલવું પડે. મારે બહુ સેવા કરો મને ટાઈમો ટાઈમ માલિશ કરી આલો પણ ના તમારે બહુ હારી. તાણે થોડું હેડવા મળી હારી બહુ. તાણે
વહુ તો આપણે સારું રાખીએ તો સારી. હારી. અમારે હારું અમે તો રાખે છે વહી અને જાય આપણે ને તો ઘરમાં સુધરી મોટું જાય હોય સારું રાખે. માણસ હારું કહેવાય ને. તો હારું. સારું. અને ના હોય એનું ખાલી પૂછી આવો. આ હાવું હોય તો આપણે જ્યારે જાવું હોય ત્યારે આપણે ઘરનું દરવાજા ખુલ્લા ખુલ્લા રાખીને હોય. જ્યાં જાવું હોય જઈએ અને છીએ. ચોકાપું પાછું હોય તો વહેલું મોડું થાય તો ચાલે. હા. એટલે ચાલે ને? તાણ. જેના ઘરમાં ગયડું મા બાપ ના હોય ને એનું પૂછી આવો. ના મારા તો મારા ઈશ્વર ગયેલી હેડવા માંડું દે એમ તો. તાણ. એ તો સારું કહેવાય. જવું હોય ને તોય જ. વહેલું મોડું થઈ ગયું કુકુમાં હોય આવતું રહેવાનું બે દાડા રહી. તો તાણ. અને ના હોય તો કેટલું વખો. વખો થાય વખો આવે. એટલે મારે એવું છે હવે કોમે કશું નહીં કરતી ને વહી જાય ને તનનો મારા રીના વખણ વભરે ને તનનું મને સારું રાખે છે તમારે તો હારું રાખે છે ને? સારું રાખે છે બેટા હવે તો બજાર બે હાર્યું લઈ આલે ટેન્શન સારું ખવડાવો બોલવાનું બંધ કરી દીધું તો તમારે એટલે ખબર બેટા પડે. શબ્દ વાપરવાનું. બેટા બેટા કરશે તો બધું થશે. અત્યારે જો હારું જોવે તો હારું શીખે ને ખરાબ જોવે તો ખરાબ અત્યારે પણ શીખે. કોઈ મારી બહુ કોઈનું હવે વભરતી જ નહીં એ બસ વાત તાણ. છે. તો જેવો સાસુ વહુનો પ્રેમ છે ને એવો રહેજો રહેજો. અને સાસુની સસરાની સેવા કરજો. કરજો. બસ આ બીજું જોઈએ. બીજું હું તાણ. ગયરો મા બાપની ઓતેય ઠરશે ને તો તમારું ભગવાન સારું કરશે. સારું કરશે. તાણ. અને તમે ગયરો થશો ને તમે સાસુ બનશો. બનશો અને આજ આપણા આદમીઓને મોટા કરીને આલ્યા મારે તો સેવા તો કરવી સેવા કરવી પડે ને. તાણ. નહીં, આપણે ના કરીએ વહુ ના કરે તો કોણ કરે હા. કોણ કરે? તમારી અસલી માં છોડીને આવ્યો ને એ આ માં છે. માસ આપણે બે માવતરી કહેવાય જો એક ખાવું હારા ને એક આપણા માતા પિતા જન્મ આલવાવાળા. એટલે આપણે બે માવતરને આપણે સાચવવાના જ આ હોય. ચબા પડે. સાચો ભગવાન. આ ચોખા. અત્યારે બધા ઘણા એવું વપરાશ કરવા નહીં વાપરતા કે આપણે તમારું જોયું કે ભાઈ ભણ્યા લોકો માં સારી છે સાચી વાત છે. ત્યાં તારી સેવા જોવે ને બે વખત તો મારી વહુને લાયક થઈ રહી કે ભાઈ મારા માસીજીને ભણ્યાનું આવું કરે છે તે મારે કરવું પડે. હા. મારી સેવા કરે મને દુઃખ આવતી તે દુઃખ મટી ગયું મારે અને અમારે હાહુ તો ના પાડતા હતા કે માથું દુખાય છે એમાં હું દવાખાને જવું છે મેં કીધું ના ના પણ દર વખતે જવું વધી પડે. વધી જાય તો શું કરવાનું? રાતે મારા ફોન ભણ્યા આવ્યો હતા તે પણ રાતે તો વહેલી ઉઠીને વહેલી તો 100 વાગે કીધું ના હારું કોઈ તે આવ્યો અત્યારે ના કે મમ્મી તું જા એ આતો તો મન કી હેડો ને આપણે ખબર લઈને આવીએ. હા. બીજી હેડો તાર શાદા. તે ના, ના હારું કોઈ આવ્યો નહીં. તાણ. અને અત્યારે તો નવા નવા રોગ નીકળે છે ઓહો, ખબર પડતી નહીં કશુંય. તમે જુઓ તો ગરમી એવી પડે તે માણસને એટક આવી પણ જાય. અટાઈ તાર તો વાર જ નહીં થતી. ના ના પણ આ તો ઘઉં બહુ લેવા જશે ને એની એલર્જી થઈ જશે. એટલે મને કીધું કે મમ્મી તમે સોમથી છે માસી ખબર નહીં રાત્રે ના આવ્યો કે મારે લોબન થશે ખાસી વાત તમે નહીં. રહો તમ તાર. અમે તો જઈશું. તાણ. આ તો નજીક જ છે. મારે છે અમદાવાદ બાજુ જવાનું આવું નહીં તાણ. તાણ. એ લોબણ એટલે રહી જવાનું જવાનું કાલ હો. હા, તમારા સમાચાર સાંભળીને મને સારું લાગ્યું કે તમારે શાંતિ થઈ ગઈ કે તમારા ઘરે તો તમે ખબર કરવા પણ આવ્યા નહીં મારું શરીર હવે સારું નહીં થયું પહેલા જેવું નહીં ને સારું થઈ ગયું ને કે હવે દુઃખ નહીં આવતી મને ખાધા પીતા વધી રીતે ના હારું કહેવાય. હવ અત્યારે તો લીટર રસ મંગાવી દઈ હમ. હવ દાળ ભાત શાક રોટલી ખવડાવવા બસ તાર. બીજું જોઈએ હા. ઘરના ઘરમાં સુખ શાંતિ ચાલતી હોય ને એ જ જોઈએ. એવું કીધું તો બાજો કોમ કરમ ખાઓ ને શાંતિ રહ્યો થોડું હા, ખાઓ શાંતિ. પણ વ્યવસ્થિત. જેવો સાસુ વહુનો પ્રેમ છે ને એવો જ રાખજો રાખજો. ને જો હજી બહુ સારું રાખે એમાં હારું રાખીને હારું. ઓહો. પહાડીની વાત કરી બધી સારી રીતે વાત કરી એટલું સારું કહેવાય કે ઘઉં ઉતાર દીધા તરત નહીં. હારું કહેવાય ને તું. તાણ. અને એટલી લાગણી વાળી કહેવાય. આ લાગણી વાળી કહેવાય. તાણ. એ તો આપણે થોડું પેટા પેટા તમારે કરશું. હારું રાખવાનું વહુને હવે બહુને કીધું કે બેટા હવે જેવી સી ને એવી રહી હા. હવે સુધરી જાય તો સારી વાત હા, સારી એટલે બસ એટલું જો બીજું કોઈ આપણે જોતું નહીં. સારું રાખે એટલે બસ હા હારું રાખવાનું બસ. હે આવું આવો પ્રેમ ભાવ રહેશે તો દુનિયા બધું રહેશે બધું હવે. હે આ પગે બહુ દુખાય છે. શું કરવાનું કે? એ બહુ દુખાય છે. ખાટલામાં બેહું તો ભૂત ના થવાય. પણ મારે બહુ મને બહુ સેવા કરે. તમારે જેવું જ. હારું કહેવાય કે પણ બહુ સેવા કરે હારું કહેવાય. હા. બધું કોમ એ જ કરે. મને ખાટલામાં જ બેહવા દે. કે મમ્મી તો મને ખાવાનું ખાટલામાં સેવા હારી કરે છે. તે પગે વાવ જ એમને દુખાય તમને. ના ના જગ્યા થઈ જશે. ડોક્ટર એમ કે છે. એમ કે છે. તો નરી બળી તો ચેપ નહીં થાય ને શીખડમાં. પણ ડોક્ટરને બતાવું સારું પછી નકર તો હરિયા નાખવા પડશે જય માતાજી મિત્રો, તો તમે જોયું કે આ વિડીયોમાં સાસુ વહુનો પ્રેમ કેવો હોવો જોઈએ. તો તમે એવો જ પ્રેમ સાસુ પ્રત્યે રાખજો. બધી છોકરીઓને બૈરીઓને બધાને એ જ કહેવું છે કે એવો પ્રેમ રાખજો. તમારી સાસુને બહુ જ સારી રીતે રાખજો. કેમ કે સાસુ એ આપણી બીજી માં છે એટલે એઓને કદી દુઃખ પાડવાનું નહીં. સુખમાં જ એમને સાથ હંમેશા રાખવાનો અને હંમેશા એમને ખુશ જ રાખવાના. એટલા માટે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ ચેનલને શેર ખૂબ ને ખૂબ શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો. જય માતા. જય માતાજી. જય માતાજી.